15 થી 20 દિન મહિનો થાય ને પછી જો આ બાપ નો સાંભળે તો દુનિયામાં બાપ કોણ કે? કાંઈ પણ કાર્ય કરો ને ક્યાંય ચોપડે નો ચડી, આપણી ગેરંટી લખવું યા લખી લેજો. અને મા બાપના બાપુ આંતડી ઠારો ને એના જો બાપુ વિધિના ચકડા ફેરવી નો નાખે તો આ દુનિયામાં થાંભલા ઉભા નો રહ્યા રામ, થાંભલા ઉભા નો રહ્યા રામ. માન બાપ જેવા બાપુ દુનિયામાં, એમાં આ માનું જે પદ છે ને, મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. કોક દી હાંજનું ટાણું હોય ને માં જો જીવતી હોય ને, ઈ માં હાંજના ટાણે એક ઓસરીના ઝેરે બેઠી હોય અને ખોળામાં માછું નાખીને કોક દી પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી, કોક દી પૂછજો. આપણને ખબર નથી એટલે આપણે ઠેકડા મારી છે. તમારો અને મારો જ્યારે જન્મ થાય તારી એની વેદના શું હોય એ તો બાપુ જનેતાયું ના માવડીઓને ખબર હોય, મને તમને શું ખબર હોય ભલા. અને આખા ઘરનો બાપુ જેમ વડલો એમ કે ઘોર વડલો થઈને આખા ઘરને સાયા રાખતો હોય એવો અડીખમ બાપ હોય ને, એને બાપુ 2 ટાઈમ રોટલો દેજો, નગર જિંદગીમાં કોઈ દી હારી વાંહે પરજાય નહીં થાય. એક ગામની માલિકો એક બાપ નાની એવી નોકરી કરતો હતો અને એ નોકરીમાં અહીંયા કઈક શેઠિયારે થોડીક માથાકૂટ થઈને આખો દી એનો દી ખરાબ ઉગેલો અને એ હાજે ટેન્શનમાં ઘરે આવ્યો. આ બેનું માટે ખાસ કહું છું કે ઘર ધણી ઘરે આવે ને એટલે એને શાંતિથી પેલા બેહવા દેવો, પાણી આપવું, પાદરું આવ્યા ભેગું ગળે ન સોટવું. અમુક બૈરેની આદત જ એવી હોય. ઈ બાપ આમ ડેલીમાં ગયો ને તરત જ ઓલા બેને ગળે સોંટ્યા. ઈ કે ઓલા રીંગણા મગાવ્યા હતી, લાવ્યા કે ન લાવ્યા? હવે ઓલો અહીંયા ઘરે અહીંયા કારખાને ડખો થયેલો ને એટલે ટેન્શનમાં એ રીંગણા ભૂલાઈ ગયા. એટલે ઈ કે હા એ ત્યાં મગાવ્યા હતા પણ ઈ કે મારા એને આ કઈ વાત ન કરી કે મને ટેન્શન હતું, મને આમ હતું, પણ ઈ કે ભૂલાઈ ગયા. અને ઉધડો લીધો હો, તમારું તો આવું ને આવું ને, તમારે તો મગજ નથી ને, તમે તો પાગલ જેવા છો ને, તમને તો રોટલો ન દેવો જોઈએ ને, તમને તો આમ ન કરવું જોઈએ. આ બિચારો હું તો માથું ખાલી અંદર ઘરમાં ગયો. ઈ રૂમમાં છોકરો બેઠો હતી, છોકરાએ ચર્ચા સાંભળી ને તો છોકરો મીડ્યો ડકડકાવા, બાપા આવું નો હાલે, તમે તો ઘરના મેન છો, તમે ભૂલી જાવ એમ કેમ હાલે ને ફલાણું ઢોકળું. ઈ મીડ્યો બોલવા અને આગળના રૂમમાં ગયો ને ત્યાં બાજુના એક રૂમમાં એની દીકરી બેઠી હતી, ફોનમાં કોકની હારે વાત કરતી હતી. ઈ ફોનમાં વાત કરતી હતી ને એ દીકરી વાત શું કરતી હતી કે બસ બધી શાંતિ છે પણ મને એક કે છોકરો જો મારા બાપ જેવો ન મળે ને તો સારું, બસ મને કોઈક છોકરો વ્યવસ્થિત મળી જાય ને. અને આ શબ્દો બાપુ જા દીકરીના બાપે સાંભળ્યા ને બાકી ભાંગીને ભૂકો થઈ ગયો. હો બાપ અંદરથી તૂટી ગયો. અહીંયા માલિક અરે બાજો ને તોય નહોતો મોળો પડ્યો, બૈરાએ કીધું તોય ન મોળો પડ્યો, દીકરાએ કીધું તોય ન મોળો પડ્યો. પણ દીકરીના શબ્દો જ્યાં સાંભળ્યા ને કે મારા બાપ જેવો મને ધણી ન મળે ને તો સારું, મારા બાપ તો નકરા ભૂલકણા છે, આટલી વાત સાંભળીને બાપ ધ્રુજી ગયો. પોતાના રૂમમાં વયો ગયો. પાણી આપ્યું પણ 2 ઘૂંટડા પીધીને પાણી ન પીધું. વિચાર કરવા મનાણો કે હું કોના હાટું મથું છું, આ રાત ને દી હું આ રડું છું કોના માટે? જો બૈરાને કિંમત નથી, દીકરાને નથી, દીકરીને નથી, તો હું આ ગધાડા ઘોડે કોના હાટું કરું છું? ઘોંભરે સીડ્યો. હો ભાઈ જમવાનું આપ્યું પણ બાપુ જમી નો હાક્યો. થોડુંક જમી અને પોતાના પલંગમાં આડો પડ્યો. અડધીક રાત થઈને બાપુ નીંદર નો આવી. હો પડખા ફેરવા અને એને મનોમન નક્કી કરી લીધું કે હવે આ ઘરને મારી જરૂર નથી. બાપુ વિચાર કરજો, આ એક જીવનમાં ઉતારવા જેવી વાત છે. કોઈ કોઈને બાપુ જીવાડી નથી દેતો, કોઈ કોઈને મારતું નથી, પણ સમજીને હાલજો. મારો કહેવાનો મિનિંગ ઈ છે, બાપુ અંદરથી બહારથી તૂટી ગયો. કે હવે આ ઘરને જરૂર નથી, મારા દીકરી દીકરાને બાપની જરૂર નથી, મારા બૈરાને ધણીની જરૂર નથી. હવે મારે અહીંથી જગ્યા કરી દેવી જોઈએ, મારે અહીં રહેવાય નહીં. અડધીક રાતે ઉભો થઈ અને બાપુ ચિઠ્ઠી લખી. કે મારે વહેલું વયું જવાની જરૂર હતી પણ મને નહોતી ખબર. મને એવું હતું કે હું તમારા માટે મથું છું, પણ આજ મને ખબર પડી કે તમારે મારી જરૂર નથી.
ખરેખર અત્યાર સુધી તમે મારી ખૂબ સેવા કરી, મને ટાઈમે રોટલા દીધા, મારા કપડાં ધોયા, મારા વાસણ સાફ કર્યા, પણ અત્યાર સુધીમાં દીકરાની, દીકરીની કે પત્નીની આગળ મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને મને ગોતવાની કોશિશ ન કરતા. હવે હું આ દુનિયા આવડી મોટી પડી છે ને, અહીંયા કૂતરા ઘોડે હું મારું પેટ ગમે અહીંયા ભરીશ ને, જેથી પેટ નહીં ભરાય તેથી ફોડી નાખીશ, પણ હવે આનપા નહીં જોવું, મને ગોતતા નહીં. તમે વિચાર કરજો, પોતાનું ઘર, પોતાનું બૈરું, પોતાના સંતાનને છોડીને માળો વીખી માળો મૂકીને જાય ગયો હોય છે, તેના હાથમાં હું થયો છે. કોઈનો માળો બાપુ વીખવા હાટું તેને મહેનત ન કરતા. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કો હાથ ન પાવ, એક શબ્દ એ ઔષધિ ને એક શબ્દ એ ઘાવ. એક શબ્દમાં બાપુ અડધી બીમારી વહી જાય અને એક શબ્દમાં બાપુ ધીંગાણું થઈ જાય, કોઈ ભડાકે દઈ દે. એક જ શબ્દ, બે શબ્દની તાકાત કેટલી. આ હું એક બોલું છું ને તમે બધા સાંભળો છો, આ શબ્દની તાકાત શીખી. મેં તમને પૈસા નથી આપ્યા, શબ્દની તાકાત હોય. એક શબ્દ બાપુ માણસને ઉભો કરી દે અને એક શબ્દ આ દુનિયામાં ભાંગીને ભૂકો કરી નાખે. એ ચિઠ્ઠી લખીને એનો બાપ બાપુ રાતે નીકળી ગયો અને સવારે આડોળો જોયો, એ કે છોકરાએ જોયું, એની દીકરીએ જોયું કે મારા બાપા નથી, ક્યાંય ગયા છે, આજુબાજુમાં જોયું, એના ઘરવાળા એના પત્નીએ જોયું અને એમાં દીકરીના હાથમાં ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી વાંચી કે મારા બાપા ચિઠ્ઠી લખીને ક્યાંક વિયાઈ ગયા. તો એની પત્ની કે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં કાઢ્યા છે, એમને હાથે ગયા છે ને, એમને જવું હશે ને ગયા હશે, આપણે ક્યાં એમને કાઢ્યા છે. પણ આને ખબર હતી કે બેટા મારા 15 થી 20 દિન મહિનો થાય ને પછી જો આ બાપ નો સાંભળે તો દુનિયામાં બાપ કોણ કે. ઈ મહિનો થયો, દૂધ વાળો આવ્યો, એ કે પૈસા આપજો કાલ, નકર કાલથી દૂધ થશે બંધ. પેપર વાળો આવ્યો, એ કે પેપરના પૈસા કાલ આપજો ને આ પેપર થાય છે બંધ. ત્યાં દીકરીએ કીધું કે માં ગેસ નો બાટલો ફૂટી રહ્યો. દીકરાએ કીધું એ કે કાલ કે લાઈટ બિલ આવ્યું. મેડા ચારે બાજુથી વંટોળિયા ચડવા. અને પછી બાપુ એ પત્નીની આંખમાં જળજળી આવવા માંડ્યા કે આ તો આ બધું કેમ હાલતું હતી અત્યારે ખબર પડી. એ કે હવે હું કરશું બાપુ, આ એક જ શબ્દ તમારો આ માળો આવડો મોટો હોય ને બાપુ, એક જ શબ્દમાં વિખાઈ જાય અને એક જ શબ્દમાં બાપુ માળો ભેગો થઈ જાય. હું તો એમ કહું, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી આઘાર્યો અને મા બાપની સેવા કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એમાં દીકરીઓને મારે ખાસ કહેવું કે તમે ધારો છો ને એટલી બધી દુનિયા હારી નથી. માપે માપે હાલજો, ફેશનનું બાપુ માપ રાખજો. કારણ કે આ તો હું બોલું છું, બાકી તો મોબાઈલના માધ્યમથી બધાને ખબર છે કેવા કેવા પ્રસંગો બને. પણ એક પગલું બાપુ જેથી ખોટું ભરશો ને તેથી તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે. તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. તમે તો શક્તિ છો, હું તો આજે કહું તમે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં. પણ હવે તમે પોતે જો દી ઉઠાડો તો તમને કોણ બચાવે, અમને કોણ બચાવે. માં તો માં છે બાપુ, મોટે આ માંથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં. કવિઓને લખવું પડે.